શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ તેમજ શ્રીનાથજી પાટોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. પ્રિય વૈષ્ણવો, ગઈકાલે આપણે શ્રીનાથજી પાટોત્સવની ભાવભાવના વિશે સત્સંગ કર્યો અને આજે આપણે પાટોત્સવના સેવા પ્રકાર તેમજ સામગ્રી વિશેની ભાવભાવના જોઈએ. તો કેસરિયાના કિનારીવાળા વસ્ત્ર આવશે, ઘેરદાર વસ્ત્ર આવશે, પાગ ગોળ આવશે, ચંદ્રિકા સાદી, લૂમની કલગી, ઠાડું વસ્ત્ર કસુંબલ આવશે, 2 કર્ણફૂલ અને ઉત્સવનો શિંગાર આવે, ઓલક અને પિરોજાના આભરણ આવશે અને આજે શ્રી પ્રભુજીને અભ્યંગ કરાવવું. આખા દીના નેગમાં બુડકલની સામગ્રી ધરવી. રાજભોગમાં ખાસ સામગ્રીમાં જોઈએ તો શીરો, શિખરણવળી, મેંદાની પૂરી, વેસણની સેવ, શક્કરપારા, ચંદ્રકલા, મનોહર, ખરબંડા, પાટિયાની સેવ, 5 જાતના ભાત, આખા મગ, મગની છળેલી દાળ, તીનકુડા, વળીના શાક, ઢેબરી, મિરચવડી, બાસુંદી, ભીલસારું, ભૂંજાના, તળેલા બીજ, સંધાના શાક, રાયતા, કચરિયા વગેરે. અને આજે આપણે યથાશક્તિ યથા મનોરથ આપણે પ્રભુને ભોગ ધરીશું અને ખાસ ખરબંડાની સામગ્રી આપણે અવશ્ય ધરવી. અને મોટે ભાગે ગ્રહ સેવામાં ખરબંડાની સામગ્રી આપણે પ્રભુને હંમેશા ધરતા હોઈએ છીએ, અંગીકાર કરાવતા હોઈએ છીએ. અને દૂધઘરમાં આપણે જોઈએ તો બરફી, પેંડા, માવા, મલાઈ, દૂધપુરી, શિખરણ, ખાટો અને મીઠો દહીં, શ્રીખંડ, ગુલાબકતરા, મેવાની ગુંજા, ગજક, ખાંડની મીઠાઈ, પાયેલા પિસ્તા, બદામ, બીજ, ચારોળી, વિવિધ પ્રકારના મુરબ્બા, લીલો અને સૂકો મેવો ધરવા. રાજભોગ સરાવ્યા પછી શ્રીનાથજીના તથા શ્રી ઠાકોરજીના ચિત્રજી નોખા બિરાજતા હોય તો એમને ખેલાવવા અને તિલક કરવું. આપની પાસે 2 બીડા ધરવા, 2 શ્રીફળ તથા યથાશક્તિ ભેટ ધરવી અને ચૂનના દીવડાની આરતી નિત્યક્રમ પ્રમાણે કરવી તેમજ ખેલ કરવો અને રંગ ઉડાડવો, આરતી કરવી અને જ્યાં જુદા જુદા સેવ્ય સ્વરૂપ હોય ત્યાં તેમને રાજભોગમાં નોખો રાજભોગ ધરવો. અને આજે અવશ્ય ફૂલની છડી તેમજ ફૂલની ગેંદ પ્રભુને ધરવી. તો આપણે સેવા પ્રકારમાં જે બને તે અધિકથી અધિક પ્રભુને લાડ લડાવીએ અને પ્રભુનો ઉત્સવનો આનંદ માણીએ. જય શ્રી કૃષ્ણ.